Shami, Hamasono, Vandev, Jai, Siyai, Herunami. Shami, Hamasono, Vandev, Jai, Siyai, Herunami. Chika, Surai, Pratapa, Sharira, Viramada, Sayam, Yara, Joji, Ami, Sata, Jeji, Bharatamalinga, Jeji. Shami, Hamasono, Vandev, Jai, Siyai, Herunami. Shakana Sahavan, Kamu Yogia Ayam, Misha, Kamini, Shami, Hamasono, Vandev, Jai, Siyai, Shami, Hamasono, Vandev, Jai, Siyai, Icha, Narayana Sandhi Sahavan, Bhaina Sandhi Sahu, Icham, Jai, Siyai, Icha, Narayana Sandhi Sahavan, Bhaina Lesu, Icham, Shami, Hamasono, Vandev, Jai, Siyai, Shikari Bhuvan, Sai, नमो हरियन्दानं नमो सिद्धाणं नमो वायर्याणं नमो वज्रायां नमो लोये सब्बसाहुं ऐसो वञ्जनमुक्कारो सब्बभावपणातनो मङ्गलाय सौवे सिंबडमं हवै मङ्गलम् आस्वाद्य यद्वाक्यरसम्बुधानां पीयूषवानेऽपि भवेद्गुणैः नमामिदं विश्वजनीनवाचं वाचं यमेन्द्रं दिनवर्धमानं ओकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धः ज्ञानाञ्जनशलाकया नेत्रोन्मीलितं येन तस्मै गुरवे अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्दितदायिने सदा नमो नमः श्री गुरुने नमो नमः श्री गुरुने नमो नमः श्री गुरुने पुनः सो अव्वायं वसंसः वसंसनिज्जायं परिहरः परिहरि अव्वायं आयरः आयरि अव्वायं पूज्यपाद हरिभद्र सुरेश्वरी महाराज આપણા આત્માના હિતને માટે
આપણા ધર્મને નિર્મળ રાખવા માટે અને આપણા ચિત્તની વિશુદ્ધિ માટે બહુ મજાની શિખામણ આપી રહ્યા. 4 પાયાની શિખામણ આપી. બસ આ પાયો છે. જેનો આ પાયો મજબૂત છે ને એનો દરેક ધર્મ એ કલ્યાણનું સાધન બનશે. જેણે આ પાયો બરાબર રચી લીધો છે એને દુનિયામાં ક્યાંય તકલીફ નહીં પડે, એ ક્યાંય નબળો નહીં પડે. પણ પાયો રચવો બહુ અઘરો છે, બહુ મહેનત કરવી પડે છે. અનાદિકાળથી આપણે જે માનતા આવ્યા છે, જે સંસ્કારો અંદર પડ્યા છે, જે ટેવો અંદર પડી છે, જે માન્યતાઓ છે, અને ધીમે 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 આપણને આપણી માન્યતાઓ માટે, આપણી વાતો માટે, આપણા વિચારો માટે, આપણી પ્રવૃત્તિ માટે, આપણા વ્યવહાર માટે, બધા જ માટે એક આગ્રહ બંધાઈ જાય છે. એક જીદ આવી જાય છે, હું વિચારું છું એ બરાબર છે, હું કરું છું એ બરાબર છે, હું જે કરું છું એમાં કોઈ સૌથી મોટો ભ્રમ જ આ છે કે હું જે કરું છું એ બરાબર જ છે. એ આગ્રહને છોડવો પડે ને એ સૌથી અઘરી ક્રિયા છે, સૌથી અઘરી સાધના. જ્યાં સુધી હું મારું છોડી ન શકું ને ત્યાં સુધી મહાપુરુષોનું કહેલું સ્વીકારી નથી શકતું. તમે જોજો, આપણને ઘણી બધી વાતો સાંભળવા મળે છે મહાપુરુષો, અઢળક વાતો આપણે સાંભળી છે. સ્વીકારી કેટલી? સ્વીકારી કેટલી? સાંભળીએ, લાગે કે ના બરાબર છે, પણ આપણે આપણા આગ્રહોમાંથી મુક્તિ નથી મેળવી શકતા. આપણે આપણી માન્યતાઓને છોડી નથી શકતા ને માટે એ વાતનો સ્વીકાર નથી કરી શકતા. સ્વીકારીને એ પ્રમાણે આચરણ નથી કરી શકતા. આપણું આચરણ નબળું છે, આપણું આચરણ કાચું છે. એનું કારણ એટલું જ છે કે હું મારું છોડી શક્યો નથી. જે દિવસે હું મારું છોડી દઈશ ને એ દિવસે મહાપુરુષો આપણે ત્યાં પ્રસ્થાપિત થઈ જશે. આ 4 શિખામણ છે ને, ગાંઠ, મેં કાલે કહ્યું હતું, ગાંઠ બાંધી લેવા જેવી. મહેનત કરજો. ધર્મ માટે જેટલી મહેનત કરો છો ને એના કરતાં વધુ મહેનત આના માટે કરો. ધર્મ બહુ સહેલો થઈ જશે. તમારી દરેક ક્ષણ ધર્મની થઈ જશે. તમે દેરાસરમાં નહીં હશો તોય તમે ધાર્મિક હશો. તમે ઉપાશ્રયમાં નહીં હો ને તોય તમે ધાર્મિક હશો. તમે દુકાને બેઠા હશો ને તોય તમારો ધર્મ અખંડપણે ચાલતો હશે જો તમે આ કેળવ્યું હશે. ધર્મને કોઈ જગ્યાના બંધન નથી. ધર્મને ન કોઈ કપડાના બંધન છે, ધર્મને કોઈ સમયનો બંધન, કોઈ બંધન ધર્મને નથી. ધર્મ એ અંદરની ચીજ છે. મહેનત અહીંયા કરવાની. સુણઃ સો અપાય. પહેલી શિખામણ આપી છે, સાંભળવા જેવું સાંભળ છે. ખાટલે મોટી ખોટ અહીંયા જ છે. આપણે સૌથી મોટી રામાયણ જે આવે બધું જ આપણને એટલું બધું કૌતુક હોય. આપણને આમ સામયિક લઈને બેઠા હોઈએ, ઘરે હોઈએ કે અહીંયા હોય, અને બાજુની રૂમમાં કોકના ફોનની રિંગ વાગે ને તોય આપણને એમ થાય કોનો ફોન હશે. અને એ વાત કરતો હોય ને તો આપણે માળા ગણતા હોઈએ, અહીંયા મનમાં કંઈક મંત્ર બોલાતો હોય તો ભલે બોલાતો હોય, પણ ધ્યાન ક્યાં હોય? શું વાત ચાલી રહી છે? ક્યુરિયોસિટી અંદર જાગે, કોનો ફોન હશે, શું વાત કરી હશે. આવે એટલે પૂછું, અને તમે તો રાહ બી ન જો આવવાની, તને બૂમે પાડી કોનો ફોન હતો, શું બગાડ્યું તમે? તમને વિચાર આવ્યો તમે શું બગાડ્યું? શું બગાડ્યું? કેટલું બગાડી દીધું. સામાયિક જ્યાં સમતા સાધવાની હતી ને ત્યાં તમે સમત્વ જ ખોઈ નાખ્યું. તમારું ધ્યાન બીજે જાય ને એ જ સમત્વનું નુકસાન. તમારા સિવાય ક્યાંય ધ્યાન બહાર જાય એનું નામ જ તો અસમતા છે, અસમાધિ છે. ગુસ્સો કરવો એ સમતાનું નુકસાન છે? ના ના, સમતા ન હોય તો ગુસ્સો જ આવે. ચિત્તની ચંચળતા પણ સમતાનો ભાંગો છે. તમારું ચિત્ત ચંચળ બને છે, ધ્યાન જાય છે, વારંવાર ધ્યાન જાય. રિંગ વાગી, ધ્યાન ગયું તો ભલે ગયું, પાછું ધ્યાન લાવીને તમે માળા ગણો છો, તમે વાંચો છો,
તમે સૂત્ર બોલી રહ્યા છો, તમે ગોખી રહ્યા છો, તમે જે કરી રહ્યા છો એમાં પાછું લગાડવાનું. અને આપણે વિચારતા પણ નથી કે હું શું કરી રહ્યો છું. તમારી સીઝન ચાલતી હોય, જરૂરી કામે ઘરવાળાએ ફોન કર્યો હોય ને દુકાન, તો ફોન ઉપાડીને શું કહો? હે, પેલા તો ઉપાડો જ નહીં. પેલા તો ઉપાડો જ નહીં. ગમે તેનો ફોન હોય તમે ઉપાડો નહીં. કદાચ નજર બી કરી લો ને કોનો ફોન છે, બીજી ક્ષણે ભૂલી જાઓ, કારણ તમારું ધ્યાન ત્યાં છે. અને પછી ઉપાડો. આવી રીતે ફોન કરાતા છે વારંવાર, સમજ નથી પડતી. આવી રીતે ડિસ્ટર્બ કરાતું હશે, સીઝન ચાલે છે, આટલા બધા ગ્રાહક હોય, તમે ફોન કર્યા કરો તો સમજ નથી પડતી, ભીજાઈ જાઓ. સંસારમાં તમને વિઘ્ન લાગે છે, ધર્મમાં તો તમે પોતે વિઘ્ન ઉભા કરો. ત્યાં તો કોઈક તમને વિઘ્ન ઊભું કરે તો પણ તમને કઠે છે, દુખે છે કે આ મને અંતરાય રૂપ બને છે. અને અહીંયા હું મારી જાતે સુણઃ સાંભળવા જેવું જ સાંભળવું. જે તમારા સત્વને જગાડે, તમારી નિર્મળતાને વધારે, તમને પોતાને જગાડે એવું સાંભળ. તમારા ક્લેશ વધે, તમારા કષાયો વધે, તમારા રાગ અને દ્વેષ વધે, તમારા સંતાપ વધે, એવું સાંભળવાથી બચજો. મેં કાલે કહ્યું હતું, કોઈના બોલવાથી નુકસાન નથી થતું, તમારા સાંભળવાથી નુકસાન થાય છે. બોલેલા શબ્દો ક્યારેય નુકસાન નથી કરતા, સાંભળેલા શબ્દો જ નુકસાન કરે. શીશીમાં ઝેર રહેલું હોય ને એ નડે નહીં, પેટમાં જાય ને પછી જ મારે. શીશીમાં ગમે તેવું ઝેર હોય તમને નડે, પણ પેટમાં જાય તો કોઈ પણ વાત. મેં કાલે કહ્યું હતું, સાંભળવું એટલે તમે કોઈ પણ વસ્તુને મન ઉપર લો એટલે સાંભળ્યું ગણાય. ઘણી વાર આપણે પ્રયોગ કરતા હોઈએ છીએ, અરે ભાઈ આ બોલ્યા કરે, તમે સાંભળ્યું ન સાંભળ્યું કરજો, સાંભળ્યું ન સાંભળ્યું કરજો, મન ઉપર લેતા નહીં. મન ઉપર લેવાથી અનર્થ થઈ જાય. આપણે તો સાંભળવાથી જ બચવાનું છે, બરાબર યાદ રાખજો. આપણે એટલા સમર્થ નથી કે કોઈક આપણને કહી જાય અને પછી આપણા મનમાં ન ચાલે. આપણે માત્ર સાંભળતા નથી, સાંભળ્યા પછી ઘૂંટીએ છીએ, સાંભળ્યા પછી એના વિશે જ વિચાર કરીએ છીએ. આપણી એ તાકાત નથી કે સાંભળીને પછી સ્વસ્થ રહી શકીએ. માટે સાંભળવાથી જ બચજો. મેં કાલે કહ્યું પૂછજો પહેલા, એટલું સત્વ કેળવો, એટલી સમજણ કેળવો. કોઈ પણ વાત કરવા આવે, કોઈ પણ વાત પહેલા પૂછો, ભાઈ શેની વાત કરવી છે, મારે તમને જરાક વાત કરવી છે, શેની વાત કરવી છે, કામની છે, જરૂરી છે, હું ન જાણું તો મને નુકસાન થાય એવું છે, હું ન જાણું તો મને નુકસાન થાય એવું છે, હું જાણી લઉં તો મને કઈ લાભ થાય એવો છે, મારા ધર્મમાં કઈ ફાયદો થાય એવો છે, મને કઈક નવી પ્રેરણા મળે એમ છે, મારા અધ્યવસાય સુધરે એમ છે. 2 વાર પ્રશ્ન પૂછશો ને એટલે ફરી વાર પેલો વાત કરવા જ નહીં આવે. આ તો બહુ ચીકણો છે, જયારે જાવ ત્યારે આવું જ પૂછ્યા કરે, આને કઈ વાત કરવા જેવી જ નથી. તો વાંધો તું, મેં ક્યાં તને નિમંત્રણ આપ્યું, તું વાત કરવા આવ. આવશે જ નહીં કોઈ તમારી પાસે. પૂછો 2 વાર. પણ મેં કાલે કહ્યું તું એમ ખોટું ન લાગી જાય એની ચિંતામાં આપણે આપણી જાતનું બગાડી દઈએ. મન ઉપર નથી લેવાનું. બહુ સમજવા જેવો મુદ્દો, બહુ અઘરી સાધના છે, બહુ જ અઘરી, બહુ જ અઘરો અભ્યાસ છે આ. સાંભળીએ અને છતાંય મન ઉપર ન લઈએ. બસ તમારા સુખને ક્યારેય ભાંગો નહીં આવે જો એકવાર તમે શીખી ગયા ને મન ઉપર નહીં લેવાનું. તમે રસ્તે જતા હો અને સામેથી કોઈ ગાંડા જેવો માણસ આવે અને તમારી સામે ઊભો રહીને બોલ્યા કરે ગમે તેમ, તો તમે શું કરો? લડો એની સાથે? તમે લડી શકો? તમે લડો જ નહીં. તમને ખબર છે ગાંડો બોલ્યા કરે, તમારી જ સામે જોઈને બોલે છે, તમારી જ સામે આંગળી કરીને બોલે છે, તમને જ ઉદ્દેશીને બોલે છે, અને છતાંય તમે મન ઉપર નથી લેતા, તો તમને ક્યાંય દુઃખ થાય? પછી તમે વિચારો છો એ ખરા?
બસ આ જ ફોર્મ્યુલા છે. કોઈ કે કંઈક કહી દીધું, કોઈ કે કંઈક સંભળાવી દીધું, તમે મન ઉપર લો એટલે આર્ત ધ્યાન શરૂ, સંતાપ શરૂ, ક્લેશ શરૂ. જો તમારી શક્તિ હોય, એક વાત બરાબર યાદ રાખજો, જો તમે કોઈકને જવાબ આપશો ને તો તમારો સંતાપ વધશે, ઘટશે ક્યારેય. તમે અનુભવ કરી જશો, જો કે રોજ કરતા હશો. સંભળાવ્યા પછી સંતાપ વધે, પછી તમે નીકળો ને બે જણા છૂટા પડીને, સાલું આ કહેવાનું રહી ગયું, આ કહી દીધું હોત તો સારું, ફલાણું સંભળાવી દીધું હોત તો સારું, આ યાદ ન આવ્યું, તે યાદ ન આવ્યું, સંતાપ વધે. હવે ફરી તમે તક શોધો, ફરી વાર પેલો ભેગો થાય, ફરી વાર કોઈક આવી વાત નીકળે તો હું સંભળાવી દઉં. તમે વિચાર કરો, એક વાત એક ક્ષણમાં સમાપ્ત થઈ જવાની હતી, એ કેટલા દિવસ સુધી લંબાઈ જાય, કેટલા વખત સુધી લંબાય? એ આર્ત ધ્યાન કેટલો વખત ચાલે? કર્મબંધ કેટલા વખત ચાલે? આત્માનું વહિત કેટલો વખત ચાલે? ગૌતમ બુદ્ધ પેલા ગામમાં ગયા. હવે ગામે ગામ જુદી જુદી ખોપડી હોય, કોઈક સમર્થન કરનારા હોય, કોઈક એમના અનુયાયી પણ હોય, તો વિરોધીઓ પણ હોય. બહુ ગાળો દીધી, ઉભા ઉભા મલક મલક હશે. પેલા બોલે રાખે, તમે જો પ્રતિકાર ન કરો ને તો સામાવાળા પાસે એટલો સ્ટોક નથી હોતો કે ચાલુ રાખી શકે. હંમેશા યાદ રાખજો, તમે જો સામો જવાબ ન આપો તો સામાવાળા પાસે એટલો સ્ટોક હોતો જ નથી. તમે ઘરે પ્રયોગ કરી જોજો, બીજે તો ક્યાંય કરાય નહીં. તમે જો જવાબ નહીં આપો ને તો વાત 2 મિનિટમાં પતી જશે, અને તમે એક જવાબ આપશો ને તો બીજી 10 મિનિટ ચાલશે. બે પ્રયોગ કરી જોજો. તમે બોલો જ નહીં તો સામા પાસે કેટલો સ્ટોક હોય, બોલી બોલીને એકનું એક તો વારંવાર બોલવાનું, કેટલું બોલો. પેલા કીધું થઈ ગયું, મારે બીજે કામ જવું છે, જરા ઉતાવળ, તમારું પતિ ગયું તો હું જાઉં. પેલા થયું કે આને શું થયું, નીકળી ગયા. સાથે એમના શિષ્ય ચાલે છે આનંદ. રસ્તામાં પૂછ્યું, આટલી બધી ગાળો આપને આપી, આપને કાંઈ ના થયું, આપને કોઈ અસર ના થઈ, કેમ એવું? તો એક દિવસ છે ને હું એક ગામમાં ગયો, ત્યાં લોકો મીઠાઈના થાળ લઈને આવ્યા. પણ તને ખબર છે શું થયું? તો કે શું? તો કે મેં મીઠાઈ લીધી નહીં. તો પછી શું થયું? તો પછી એ લોકોએ હરખ વેચી લીધી. એ મીઠાઈ લાવ્યા, મેં લીધી નહીં તો હરખ પરસ વેચી લીધી. એમ એમને ગાળ આપી, મેં લીધી નહીં તો. તમે લો છો ને તો તમે દુઃખી થાઓ, તમે લો છો તો તમને સંતાપ થાય, તો તમારા મનમાં આર્ત ધ્યાન થાય છે ને એના પ્રત્યે નફરત જાગે છે, દ્વેષ જાગે છે, બધું જ. તમે લેતા જ નથી, તમે સ્વીકારતા જ નથી, મન ઉપર લેતા જ નથી. વરસાદ હોય તો છત્રી લઈને નીકળનારા તમે આમાં ના નીકળો, રેનકોટ પહેરીને નીકળો. ક્યાંય આપણે પલળી ન જઈએ, માંદા ન પડી જઈએ એની ચિંતા વરસાદમાં કરીએ છીએ. એમ તો દુનિયામાં કેટલી જાતના લોકો છે, ક્યારેક કંઈક બોલશે, ક્યારેક કંઈ બોલશે. કોઈ છત્રી રાખી છે? કોઈ રેનકોટ રાખ્યો છે કે ભાઈ આપણને એની અસર ન થાય, આપણે માંદા ન, મન માંદું પડે છે. એક એક વસ્તુ સાંભળો છો, મન માંદું પડે. તમે વિચાર કરો, વિના કારણના અર્થ ધ્યાન આપણે કેટલા, આ અનર્થ દંડ છે. શું છે આ? અત્યાર બોલો છો જે 14 પ્રતિક્રમણ કરતા હશે કે સંવત્સરીય કરતા હશે, 8મું અનર્થ છે. શું છે અનર્થ દંડ? ખાલી ટીવી સિનેમા જોવા એ અનર્થ દંડ છે? કેમ? બધા કારણે જોવાથી કઈ અનર્થ દંડ નથી. અનર્થ દંડ કેમ છે? અનર્થ દંડ એટલે શું? પેલા તો એ કહો. કારણ વગર એટલે તમારો કોઈ રોલ ન હોય છતાંય તમને દંડ મળે, એ અનર્થ. જેનું કોઈ પ્રયોજન નથી અને છતાંય તમે કરો છો. ચલો ટીવી જોવાનું તમને શું પ્રયોજન? કમાણી વધે છે, ડાપણ વધે છે, શું?
જેનું કોઈ પ્રયોજન ન હોય એવી પ્રવૃત્તિ કરી અને આત્માને દંડ અપાવવો એનું નામ અનર્થ. કોઈની પણ વાત સાંભળવી એનું કોઈ પ્રયોજન ખરું? તમે દેશ દુનિયાના સમાચાર સાંભળો, કોઈ પ્રયોજન ખરું? તમને કઈ લાગે વળગે? હા, અનર્થ દંડ છે. નહીં, બચો, સાંભળવાથી બચો. વગર જોઈતું, વિના કારણે, જે સાથે આપણો સંબંધ ન હોય. એક વાત બરાબર સમજજો, બુદ્ધ અહીં સુધી પહોંચ્યા છે ને એમને નથી પહોંચ્યા. કોઈ સાધક આ કક્ષાએ પહેલી ક્ષણે નથી આવતો. પહેલા તો જેની સાથે આપણી કોઈ નિસ્બત નથી ને એવી વાતો સાંભળવાનું ટાળો. પેલા શરૂઆત ત્યાંથી કરવી પડશે. જે સમાચાર, જે વાતો એનું આપણી સાથે કોઈ કનેક્શન જ નથી. ધારો કે ક્યાંક દુનિયામાં યુદ્ધ ચાલી રહ્યું છે, ક્યાંક આતંકવાદી હુમલો થયો છે, ફલાણું ઢીકણું જે કંઈ પણ ચાલે, છાપામાં કે ટીવીના સમાચારોમાં જેટલા પણ સમાચાર આવે એમાંથી કેટલા ટકા સમાચાર તમને ખપના હોય? કેટલા છે? હે? 1-2% હોય. થોડાક સમાચાર હશે, કોઈ તમારા ભાવતાલના સમાચાર હોય, બજારના હોય, આ તે બધું. એ સિવાયના જેટલા પણ સમાચાર હોય આખું છાપું 16 પાનાનું. કેટલા પાનાનું? હવે ભૂલી ગયો, કારણ કે વરસ વાંચતો નથી ને 5 વર્ષથી. એટલે હે કોઈ 8 પાનાનું છાપું નથી આવતું. કેટલા પાનાનું? હા, પૂર્તિ આવે. એ બધા જ પાનાઓ, એના દરેક સમાચાર કેટલા રસથી વાંચો. શું મળે? ટાઈમ ક્યાં કાઢો? ટાઈમ? તમારી પાસે આટલો બધો ટાઈમ? એમાં કયા સમાચાર તમને ખપના? એક વાત બરાબર સમજો. ઘણા કે સાહેબ એમાં સારું પણ ઘણું આવે, પણ સારા સુધી પહોંચવામાં કેટલા ખરાબમાંથી પસાર થવું પડે છે તમને ખબર? એ એક તો હું કહું એના કરતા ચોપડીમાં ખાલી સારું જ હોય છે, એ વાંચો ને. છાપામાં સારું છે મને શોધો છો? પુસ્તક છે જે તમારા સંસ્કારને વધારી આપે, તમારી દ્રષ્ટિને ઉઘાડી આપે, તમારા વિચારોને કેળવી આપે, એવા ઘણા પુસ્તકો છે. એ તમારે નથી વાંચવા, પણ પેલા ઉકરડામાંથી શોધવું છે. આમાં સારું ક્યાં? એટલે પેલા તમારા હાથ ગંદા કરો, તમારું નાક બગાડો, તમારું મન બગાડો, અને પછી એક સારી વસ્તુ તમને મળી જાય, તમે રાજી થાવ. પણ બીજા 10 ખરાબ વસ્તુ તમારા મગજમાં આવી જાય છે. અને બરાબર યાદ રાખજો, તમે ગમે તેટલી સારી વસ્તુ વાંચી હશે ને, તમને કઈ વાત યાદ રહેશે? તમે ચર્ચા કઈ વાતની કરશો? તમે કોઈને પણ કહેશો કઈ વાત? તમે જે લેખ વાંચ્યો એની વાત કરો કે જે સમાચાર વાંચે એની વાત કરો? અનાદિની ટેવ છે, અનાદિના સંસ્કાર છે. નબળું તરત ગ્રહણ થઈ જાય, નબળું તરત યાદ રહી જાય, અને નબળું તરત ઘૂંટાઈ જાય. આ સંસ્કાર. સારી વસ્તુ તો તમે લો ને, એ તો ઝાકળની જેમ ઓગળી જાય, 1 મિનિટમાં યાદે ન હોય. હા, જે લેખ વાંચ્યો તો ખરો, શું હતો ખબર નથી. નબળી વસ્તુ જ યાદ રહી જાય. 50 વસ્તુ નબળી મગજમાં નાખીને 1 વસ્તુ સારી વાંચવી, એમાં કયો લાભ? કયો લાભ? આ કેળવણી છે. મેં કાલે કહ્યું છે, આ કેળવ્યા વગર, આ રીતની મનની સ્થિતિ કેળવ્યા વગર આપણો ધર્મ, આપણી આરાધના, આપણી ઉત્તમતા બધું જ નકામું ચાલે, બધું જ વ્યર્થ ચાલ્યું જાય. સાંભળવા જેવું સાંભળ. ભવસય સહસ્ર દુલ્લહે જાઈ જરા મરણ સાગર ઉત્તારે જીન વૈણમ્ય ગુણાયર ખણમવી માં કાહિસી પમાય. શું સાંભળવાનું કહ્યું કાલે? આપણા આત્માને આત્મકલ્યાણ કરવાની વાત. જીન વાણી. બસ પ્રભુના વચન સિવાય આ સંસારમાં કશું જ સાંભળવા જેવું નથી. વિચારજો ક્યારેક શાંતિથી બેસી. આપણું હિત કરે, આપણને અહિતમાં જતા રોકે, આપણું અહિત થતું હોય તો આપણને ટોકે, એવું તત્વ કયું આ સંસાર? એકમાત્ર પરમાત્માની વાણી છે જે આપણને રોકે છે, ટોકે છે, પાછા વાળે છે, અને એ પણ પ્રેમ, વહાલથી.
તિરસ્કારથી નહીં, નફરતથી નહીં, ગુસ્સાથી નહીં, ક્રોધથી નહીં, નહીં, પ્રેમ. પ્રભુના શાસનમાં પ્રેમ સિવાય કાંઈ નહીં. આપણો આગ્રહ કેટલો? હું વારંવાર પૂછું છું, પ્રભુની વાણીનો આગ્રહ કેટલો આપણો? મેં એક દિવસ અહીં પૂછ્યું હતું, 10 મિનિટ તમારી પાસે છે, એમાં પૂજાને પ્રક્ષાલ થઈ શકે એમ છે, અને 10 મિનિટ તમારી પાસે છે, એમાં પ્રભુની વાણી સાંભળી શકાય એમ છે. તમે કોને પસંદ કરશો? 10 જ મિનિટ છે, બેમાંથી એક કામ થાય, કાં તો પ્રક્ષાલ ચાલે છે ત્યાં જઈ આવો, એમાંય પાછો તમારો સક્રસ્તવનો ચાલે છે. એમાં જાઓ કે અહીંયા આવો? સાચું કે આવું જોવે. આગ્રહ હોવો જોઈએ, આગ્રહ હોવો જોઈએ. રોજ 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 આ અંદરના સંસ્કારોને તોડવા માટે પણ રોજ સાંભળવું અનિવાર્ય છે. બોલો સાહેબ, પહેલેથી કુળના સંસ્કાર, પૂજા ના કરીએ કે દર્શન ના કરીએ તો અફસોસ થાય, પણ ઉપાસમાં ગુરુ ભગવાનને વંદન ના કરીએ તો. એટલે જ જો બાળ જીવને અહીં લાવવા માટેના સાધન છે આ બધા. ધીમે ધીમે તમારી સમજણનો વિકાસ થવો જોઈએ, તમારી સમજણ વધવી જોઈએ કે મહત્વ કોનું છે. આ પૂજા કરીશ તો એ પૂજા સાચી ક્યારે થશે? હું સામાયિક કરીશ તો સામાયિક સાચી ક્યારે થશે? મારે કરવાનું શું છે, મારા કર્તવ્ય શું છે, મારા અકર્તવ્ય શું છે, મારે ન કરવાનું શું છે, સમજણ ક્યારે પડશે? સોચ્યા જાણે કલ્યાણમ, સોચ્યા જાણે પાવક. સાંભળશો તો ખબર પડશે કે મારું હિત શેમાં છે, સાંભળશો તો ખબર પડશે કે મારું અહિત શેમાં છે. સાંભળશો જ નથી, સાંભળશો જ નહીં, શ્રવણની ટેવ જ નહીં હોય, ખબર કેમ પડશે? પછી કોઈ રોકશે, પછી કોઈ ટોકશે, પછી કોઈ કહેશે કે તમે આ બરાબર નથી કરતા. 25 વર્ષથી કરીએ છે, તું વળી નવી નિશાળ આવ્યો છે, તારે શું ખબર પડે? આગ્રહ બંધાઈ જાય છે. સાંભળવાનું એટલા માટે છે કે મારે સુધારો કરવો છે, સંગ્રહ કરવો છે એટલે નથી સાંભળવાનું, સુધારો કરવાનો છે માટે સાંભળો. મોટા ભાગે લોકો સંગ્રહ કરવા માટે સાંભળતા. ફલાણા મહારાજે આ કીધું હતું, આ મહારાજે આ કીધું હતું, બધી ખબર હોય, તો કરવાનું શું? તો અમે જે કરતા થાય એમાં ફેરફાર ન થાય, એમાં કોઈ બદલાવ ન થાય. અમારી જે રીતે દેરાસરમાં માથાકૂટ ચાલે એ ચાલ્યા જ કરે. એ પછી 50 વખત કીધું હોય ને, પણ બીજો કરતો હોય કે કોઈ મારા સાહેબે કીધું તો નથી ખબર તને દેરાસરમાં રાડા રાડ ન પડે, પણ તું શું કરે? તું રાડો પાડે ભાઈ. સંગ્રહ કરવા માટે નહીં, જાણકારી વધારવા માટે નહીં, સમજણ વધારવા માટે શ્રવણ કરવાનું. જેમ જેમ શ્રવણ થતું જાય કંઈક ને કંઈક તમને તમારા જીવનમાં ઉપયોગી હોય એવું સાંભળવા મળે. આગ્રહ હોવો જોઈએ. સાંભળવું જ છે, ક્યાંયથી પણ સમય કાઢીને, જેટલો પણ સમય મળે કાઢીને કરો. ભવસય સહસ્ર દુલ્લહે, આ ઉપદેશ માળાનો શ્લોક છે, ઉપદેશ માળાની ગાથા. ભવસય લાખો ભવે ન મળે એટલું દુર્લભ છે પરમાત્માનું વચન, બહુ દુર્લભ છે. જાઈ જરા મરણ સાગર ઉત્તારે, આ જન્મ જરા મૃત્યુથી ખદબદતા સંસાર સાગરથી પાર પમાડનારું છે. એ જે જીન વચન છે ને, જોજો આપણા માટે વિશેષણ વાપર્યું છે, ગુણાયર. તું ગુણનો ખજાનો છે. મહાપુરુષોની કરુણા તો જુઓ, તમે મહાપુરુષોનું વાત્સલ્ય તો જુઓ, ઉદારતા જુઓ. આપણે આપણા વાંકે, આપણા દોષો સેવીએ છીએ, અપરાધ કરીએ છીએ, અને છતાંય મહાપુરુષોની નજર ક્યાં છે? ભાઈ તું ગુણોનો ખજાનો જ, તારી જાતને તું ઓળખ. ખડમવી માં કાહી સીપમાય, આવું દુર્લભ લાખો ભવે જેને ન મળે એવું દુર્લભ વચન પરમાત્માનું મળ્યું છે ને, એક ક્ષણ પણ એનામાં પ્રમાદ ના. જેટલું સાંભળવા મળે, તમને 10 મિનિટનો યોગ મળે, તમને એમ થાય 10 મિનિટ છે, પછી તમને એમ થાય 10 મિનિટમાં શું જાવ, 5 મિનિટમાં શું જાવું? અરે 4 જ વાક્ય. રોહિણીયાએ કેટલા વાક્ય સાંભળ્યા?
એના બાપે ના પાડી દે. મહાવીરની વાત નો સાંભળો, કારણ કે આપણી આખી જિંદગીની ચોરીનો તમે વિચાર કરો. તમારામાં ને એનામાં કેટલી કોન્ટ્રાવર્સી છે. તમારામાં એટલે આપણામાં. એના બાપને ભરોસો હતો કે પરમાત્માની વાણી જો આ સાંભળશે ને તો આ ચોરી નહીં કરે. તમને ભરોસો કરો કે આ ભગવાનની વાણી સાંભળ્યા પછી આપણાથી ખોટું થશે જ નહીં? આપણને દુઃખ થશે, આપણને પીડા થશે, આપણને સંતાપ થશે. ચાલો આટલું બધું સાંભળીએ છીએ, આટલું બધું જાણીએ છીએ, આટલું બધું સમજીએ છીએ, અને છતાંય આપણાથી ખોટું છૂટતું નથી. પેલાને ભરોસો હતો એટલે કીધું તું સાંભળતો નહીં, જરાય ના સાંભળ. અને પેલા પાળ્યું, બરાબર વચન પાળ્યું. એમાં એક જણો ભાગે છે ને વચ્ચે સમોસણ આવી. સાંભળવાનું નથી, બાપની શિખામણ યાદ આવી ગઈ. શું કર્યું એને? કાનમાં આવી ખોસી દીધી. શબ્દ કાનમાં ન પડવો, પણ ભવિતવ્યતા જુદી. ભવિતવ્યતા જુદી છે. પગમાં વાગી ગયો કાંટો. ક્યારેક કાંટો વાગે ને એ બીજા કાંટા કાઢવાનું સાધન બની જાય. કાંટો વાગ્યો એ શુકન થઈ ગયું એના માટે. હવે કાઢે નહીં તો દોડી શકાય નહીં, દોડે નહીં તો પકડાઈ જાય. એક આંગળી કાઢીને કાંટો કાઢ્યો એટલી વારમાં 4 વાક્યો પડી ગયા કાને. અને એમાં કાંઈ તમારી દ્રષ્ટિએ કાંઈ નહોતું. દેવતાઓની આંખ પટપટાતી નથી, દેવતાઓ જમીન ઉપર પગ મૂકતા નથી, દેવતાઓની માળા કરમાતી નથી, દેવતાઓને પરસેવો થતો નથી. આ 4 વાક્ય સાંભળ્યા ખાલી. આમાં કઈ નુકસાન થાય? પકડાઈ ગયો એક દિવસ. બહુ બુદ્ધિશાળી છે અને અભયકુમારે માયાજાળ રચી છે. આની પાસે ઉગલાવાનું છે. એને કર્યું છે શું? આખું વાતાવરણ દેવલોકનું રચી દીધું. દેવલોકનું દિવ્ય વાતાવરણ. આમ ચામર ઢોળાય છે અને પલંગ ઉપર સૂતો છે. ઘણી ખમ્મા કર્યા. એની આંખ ઉઘડ્યા, છું ક્યાં? આપ દેવલોકમાં છું. પેલા કહે છે આપ દેવલોકમાં છો. આપે શું શું સારા કામ કર્યા છે પ્રકાશો. બ્રહ્મા નાખવાનો છે. સીબીઆઈ વાળાને કેવા જેવું. તમે ખૂબ સારા કામો કર્યા છે ત્યારે આજે દેવલોકમાં આવ્યા છો. કયા કયા કામો કર્યા છે બોલો? પેલા એમ થયું દેવલોકમાં મરી ગયો. જુએ છે અમારા બેટા આંખો પટપટાવે છે. પગ તો જમીન ઉપર દેખાય, કપડામાં પરસેવો દેખાય. ભગવાન બોલ્યા હતા કે દેવતાઓની આંખ પટપટાતી નથી. મહાવીર ખોટા ન. આ ભરોસો જ. મહાવીર ખોટા ન. આ આંખ પટપટાવે છે ને. હવે જોવું હું તે. અરે મેં તો આટલા બધા દાન કર્યા છે, મેં તો મંદિરો બનાવ્યા છે, મેં તો અન્નશાળાઓ ખોલી છે, મેં સદાવ્રત ખોલ્યા છે. સારી જ વાતો કરવાની ને. દેવલોક ખોટો તો સત્કાર્ય પણ ખોટા. અભયકુમાર માની ગયા, મળ્યો માથાનો. 4 વાક્યો સાંભળ્યા ને પણ અંદર ખલભલી મચી ગઈ. છોડી દેવો પડ્યો. કબૂલ ન થાય, ખબર જ ન પડે કે શું કર્યું છે તો પણ એ ત્યાંથી ભલે છૂટી ગયો પણ અંદર બંધાઈ ગયો. મહાવીરના 4 વાક્યો મળ્યા મને. એક 4 વાક્યોએ મને આટલી મોટી ફાંસીની સજા થાય, મૃત્યુદંડ થાય, ખબર પડે તો. આ જીવન તો મારું આ 4 વાક્યોએ બનાવી લીધું. જો એના શરણે જતો રહું ને તો ભવો ભવ મારા રક્ષાઈ જાય. આ ભવમાં તો રક્ષણ થયું. આ 4 વાક્યોથી મારો આ ભવનું રક્ષણ થઈ ગયું. હું મૃત્યુના દરવાજા સુધી પહોંચી ગયો હતો, મારું રક્ષણ થયું. હવે જો એનું શરણું લઈ લઉં તો મારા ભવો ભવ સુધરી જાય એમ છે. અને ક્યાં ગયો એ? મને એટલું કહો, તમારા જીવનમાં આ પ્રભુની વાણીનો કોઈ પ્રભાવ નથી? કોઈ નહીં? તમે કોઈ અનુભવ જ નથી કર્યો? આવો કહો તો ખરા. કોઈ અનુભવ નથી કર્યો.
તમારી પ્રતિષ્ઠા છે ને? જૈન સમાજની એક પ્રતિષ્ઠા છે, કોના આધારે? બોલો, કોના આધારે? એ પરમાત્માની વાણી સિવાય આપણી પ્રતિષ્ઠા કેવી રીતે હોય છે? એનો જ મહિમા છે આ બધો. અમે વિહાર કરીને નીકળીએ ને, ગામડા ગામના લોકો આમ ખોળો પાડ. કોના લીધે? હું કોના કહેવાથી ચાલું છું? મારા લીધે ચાલું છું? મેં કોના કહેવાથી પહેર્યું છે? કોના કહેવાથી કરીએ છીએ? થોડુંક પણ કરીએ છીએ તો કોના કહેવાથી કરીએ? આપણે તો દોષ પ્રચુર છીએ, દોષ બહુલ છીએ, અઢળક દોષો સેવીએ છીએ, થોડુંક સારું કરીએ છીએ, અને છતાંય લોકો આમ કેટલો અહોભાવ દેખાડે. આપણને ઘણીવાર આપણી જાત માટે શરમ આવી જાય. એક દિવસ અમે વિહાર કરતા હતા, આપણે તો નીકળી જવાનું હોય, ગામડાવાળા લોકો કેવા અહોભાવથી જુએ. આમ નીકળ્યા ને પાછળથી અવાજ આવે, શબ્દ આવે, ધર્મ તો આ, ધર્મ તો આ. આ એક શબ્દમાં કોઈ સમ્યક તો પામી જાય છે. કોના કારણે? મારા કારણે નહીં. આ પ્રભુની વાણીનું આટલું થોડું પણ આચરણ કરીએ છીએ ને, એ કોકના જીવનમાં અજવાળા પાથરી દેવાનું સાધન બની જાય, કોઈકના જીવનમાં માર્ગદર્શક બની જાય છે. આટલું આચરણ પણ તો પ્રભુના કહ્યા પ્રમાણેનું આચરણ જો આપણા જીવનમાં આવી જાય, એમની વાણી આપણા જીવનમાં પ્રતિષ્ઠિત થઈ જાય, શું ન થાય? કેટલું થઈ શકે એમ? આટલો બધો અનુભવ આપણા જીવનમાં છે, છતાંય આપણું સમર્પણ કેવું? પેલા રોહિણીઓ તો ચોર છે, બાળપણથી ચોરીના સંસ્કાર મળ્યા છે, એમના માટે ધંધો છે, છતાં એક વાર એને લાભ થયો, એ પણ માત્ર આ લોકનો લાભ. આપણે તો આ લોકમાં કેટલા લાભ લીધા છે ભગવાન. અને એને એમ થયું કે આ ભવમાં જેના 4 વાક્યોએ મારું રક્ષણ કર્યું, એનું શરણું તો ભવો ભવ મારું રક્ષણ કરશે, એના શરણે જતો રહું. આપણને ન થાય? કેમ પ્રમાદ આવે? કેમ આપણને એમ થાય પર્યુષણ પતી ગયા એટલે હવે વ્યાખ્યાનમાં નહીં જવાનું? કેમ? કેટલા સંયોગ મળે છે? મને એટલું કહો, 365 દિવસમાં તમને સાધુનો યોગ કેટલી વખત મળે? કેટલા દિવસ મળે? બહુ કેટલો ઓછો. એ ક્યાંય પણ હોય પાંડુરંગ વાણીમાં ગુરુ ભગવાન બિરાજમાન છે, જવાનું વાણી સાંભળવા. કેમ નહીં? તરત હોવી જોઈએ. ખણમવી માં કાહી સિપમાયમ. એક ક્ષણ પણ પ્રમાદ નહીં કરતો. કોઈક પળ એવી આવી જશે, કોઈક વાક્ય એવું આવી જશે, તારી અંદર હલચલ મચી જશે. રોહિણીઓ નીકળી તો ગયો ત્યાંથી, પણ ઘરે ન જઈ શક્યો. ઘરે ન જઈ શક્યો, ખળભળી મચી ગઈ. ઓહ, મારા બાપે મને ખોટી શીખામણ, મને રસ્તો ભટકાવી દીધો. પગ નથી ઉપડતા ઘર તરફ. ચાલો બચી ગયો, હવે જઈને હરખ કરું. નહીં, હું બચ્યો છું એ ખોટું જ છે. મેં ખોટું તો કર્યું જ છે, પણ એના વાક્યોએ મને બચાવી લીધો. ઘર તરફ પગ નથી ઉપડતા, ઊભો રહી જાય છે રસ્તામાં. આટલા વખત સુધી હું એનાથી વંચિત રહું, એની વાતોથી વંચિત રહું, જેના 4 વાક્યોએ મારા જીવનમાં કમાલ કરી આપી, એનાથી મને દૂર રાખ્યો મારા પિતા. હવે 1 મિનિટ ના રહેવાય. હવે એના વગર નહીં. હવે તો જે છે બધું જ એ મારું. ન વળ્યા, પગલા ઘર તરફ ન વળ્યા, પગલા વળી ગયા મહાવીર તરફ, પગલા વળી ગયા ભગવાન તરફ. ગયો શરણે, ભગવાન શરણે લઈ લો. આપના સિવાય કોઈ રક્ષક નહીં, કોઈ જ નહીં. ઘૂંટો ભાઈ. જે 4 વાક્યો તમને યાદ રહી જાય ને, એને ઘૂંટો. કેટલી નકામી વાતો, કેટલી આર્ત ધ્યાનની વાતો, જે વાતો સાથે આપણો સંબંધ નથી, એવી વાતો સાંભળીને ઘૂંટીને આપણે આપણું અહિત કરીએ. કોઈ જીવ જઈ રહ્યો હોય, તમારો પગ પડી જાય ને મરી જાય, ત્યારે જ તમારું અહિત થાય. તમે જૂઠું બોલો છો ત્યારે જ તમારું અહિત થાય. તમે ચોરી કરો છો ત્યારે જ અહિત થાય. આ તો બહુ સ્થૂળ કક્ષાના બાબત, પણ જે સમજાતા જ નથી, દેખાતા જ નથી, એવા કેટલા પાપો, કેટલા દોષોનું સેવન કરીએ છીએ આ વિચારોથી. કેટલું
ક્યારે છોડીશું? ક્યારે બહાર નીકળીશું આમાંથી? ક્યારે આપણને, મેં કાલે કહ્યું હતું, ફરી વાર કહું, આપણી જાત ઉપર કરુણા ક્યારે ઉપજશે? આપણને ક્યારે દયા જાગશે આપણી ઉપર? ક્યારે વિચાર કરીશું આપણે? નહીં સાંભળવું, બિલકુલ નથી સાંભળવું. મારું અહિત કરે, માંડ માંડ થોડા શુભ વિચારો આવે છે, અને આવેલા વિચારો પણ લાંબુ ટકતા જ નથી. એક ક્ષણમાં દ્રશ્ય બદલાય છે અને મારા વિચારો બદલાઈ જાય. જ્યાં ભગવાન હતા ને ત્યાં વિકારો બેસી જાય. જ્યાં કોઈ સારી વાત હતી ત્યાં પાછા રાગ ને દ્વેષ બેસી જાય છે. માળા ગણતા હોઈએ, સામાયિકમાં બેઠા હોઈએ, અને કોઈ ઉપાશ્રયમાં આવ્યો જેની સાથે મારું બનતું નથી, શું થાય? આટલા નબળા છીએ આપણે, આટલા નબળા છે. એ નબળાઈ વધારવી જોઈએ કે નબળાઈ દૂર કરવી જોઈએ? શું કરવું જોઈએ? આપણે આપણા મનને રોજ 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 વધુ ને વધુ નબળું પાડી દે. માટે આપણા ધર્મમાં તેજ નથી આવતો. આટલું બધું કરવા છે, તમે કઈ ઓછું નથી કરતા? અપેક્ષા એ કહું, તમે હજી ઘણું કરી શકો એમ છો, છતાં પણ જે કરો છો એ કઈ ઓછું નથી. અને છતાં એ ધર્મ તમારો તેજસ્વી નથી, તમારું તત્વવાળું નથી. કેમ? મન નબળું છે. ધર્મ કરતી વખતે પણ આપણું જ મન આપણને જેટલું નડે છે ને, બહારનો ઘોંઘાટ એટલો નથી નડતો જેટલો અંદરનો ઘોંઘાટ નડે છે. આપણે દેરાસરમાં જઈએ, 4 જણા જોરથી બોલતા હોય, વાત કરતા હોય, તો આપણા મનમાં ડિસ્ટર્બન્સ થાય. અરે યાર, શું વાત કરો છો? મને ચેતવન કરવા દો ને યાર, શાંતિથી કરવા દો ને. આપણને એમ થાય કે વાત ન કરે તો સારું. તમે બહાર કોઈકને ચૂપ કરી શકો છો, તમે તમારી જાતને ચૂપ કરી શકો છો? તમે તમારા મનને શાંત કરી શકો છો? મન શાંત થઈ જશે ને, આ બહારનો ઘોંઘાટ તમને નહીં નડે, ક્યાંય નહીં નડે. ધન્નાજી કાયોત્સર્ગમાં ઉભા રહેતા, ધન્ના અળગા સાંભળ્યું છે? કેટલા ચારિત્ર, કેટલું પાળ્યું? દોમ સાહેબીમાંથી આવેલો એ આત્મા ખાલી 9 મહિના ચારિત્ર. છઠ્ઠના પારણે છઠ અને પારણામાં આયંબિલ. અને કેવો આહાર! સજ્જાઈમાં લખ્યું છે, માખી ન વંચે તે. માખી પણ જેના ઉપર બેસવા તૈયાર ન હોય એવો આહાર. કાયા ગાળી નાખી. આમ ચાલે ને, કોળસાનું ગાડું નીકળ્યું હોય ને, ખડખડ ખડખડ અવાજ આવે એમ હાડકા એમના ખડખડ ખડખડ બોલે. ત્યાં લખ્યું છે, એમના શરીરમાં તાકાત નહોતી, એ આત્મબળથી ચાલતા. અને ઉભા રહે ને કાયોત્સર્ગમાં, આખો રસાલો શ્રેણીકનો નીકળી જાય, એમને ખબર ન. કેમ? અંદર શાંત. આને શાંત કરવાની મહેનત કરો. બહારના ઘોંઘાટ તમને એટલા નથી નડતા. બહારના ઘોંઘાટ તમને આટલા બધા બાધક નથી. આપણી જાત આપણા માટે બહુ બાધક છે, અને એનું કારણ આપણે પોતે છે. જે વસ્તુ તમારા મનને નબળી પાડે છે એ જ ખોરાક આપણે આપણા મનને આપ્યા જ કરીએ છીએ. કેટલું સાંભળીએ છીએ ભાઈ, દિવસમાં કેટલું સાંભળીએ. કાંઈ નહીં હોય પેલું નાખીને બેસી જઈશું. શું સાંભળો? કંઈક સારું સાંભળો. કેવા વિચારો, કેવા વિકલ્પો! બહુ જ સાવધાન થવા જેવું. બસ રટો, માંડ 2 વિચારો સારા આવે છે ને, એ લાંબો એનું આયુષ્ય થોડુંક લાંબુ થાય એટલા માટે થોડા નબળા વિચારો ઓછા કરવા. અને નબળા વિચારો ઓછા કરવા હશે ને તો તમારે સાંભળવાનું મર્યાદિત કરવું પડશે, વિવેક કેળવવો પડશે. વિવેક, શું સાંભળવું, શું ન સાંભળવું, કોનું સાંભળવું, કોનું ન સાંભળવું, ક્યારે સાંભળવું, ક્યારે ન સાંભળવું, કેટલું સાંભળવું, કેટલું ન સાંભળવું, આ દરેક પ્રશ્ન છે. પેટમાં નાખો છો ત્યારે ખબર છે કે 4 રોટલીથી ભરાઈ જાય, કે પછી આવવા જ દો. ઘરમાં 25 બની છે તો હું જ ખાઈ જાઉં, ખવાઈ જાય. ત્યાં માપ છે તમારી વાત.
આટલું જ પાણી પીવાય, આટલું જ ખવાય, આટલું જ થાય. અને કપડાં ખરીદવા હોય તો તમારા માપના જ ખરીદો કે ભાઈ આટલું જ જોઈએ. કઈ મોટો ઝબલો નથી પહેરી લેતો, માપનું છે. સાંભળવામાં કોઈ માપ કરું કે આટલું જ સાંભળવું, આ જ સાંભળવું, આવું જ સાંભળવું. કપડાં લેવા જાઓ, કેટલી પસંદગી. તમે શાક લેવા જાઓ, ભીંડો લેવા જાઓ, કેવી રીતે લો? સીધો લો? ગરડો છે કે નહીં, હે ઉપરથી પેલી ડીટીયુ તોડીને જુએ બરોબર છે કે નહીં. ગરડો નથી ને, આમ નો તૂટે તો મૂકી દે એક બાજુ. એક એક વસ્તુ ચોળી લેવી હોય તો એક એક પસંદ કરીને લે. કપડું લેવું હોય તો કેટલી વાર તો હાથમાં ફેરવે, ચારને દેખાડ્યા, બરાબર છે, આ બરાબર છે, આ બરાબર છે. પછી એ સ્વીકારો, પછી એ લો. કેમ? શરીર ઉપર પહેરવાનું છે, ક્યાંક ઘસારો ન પડે, સારું લાગે, બધું જ ત્યાં પસંદગી કરો. સાંભળવામાં કોઈ પસંદગી નહીં. એનું પોત કેવું છે, એનું મૂલ્ય શું છે, એની વાતનું, એનાથી મને લાભ શું છે, શું નથી, કાંઈ કોઈ પસંદગી નહીં કરવાની. શાકભાજીની પસંદગી કરનારા આપણે, કોઈની વાત એની પસંદગી જ નહીં. કોઈ પણ આવવા દો, કંઈ પણ આવવા દો. પસંદ કરજો, નિયમ કરજો. આપણે હારીએ છીએ, ઓછું કરીએ છીએ માટે નહીં, પણ જે કરવા જેવું છે ને કરતા જ. કેળવવાનું છે મનને, જરાકમાં અનર્થ થઈ જાય. જરાક દરેક બાબતને મન ઉપર લેવાની જે ટેવ છે ને, છોડવા દે. વાર લાગશે, બહુ અઘરી પડશે, દરેક વસ્તુ આપણા મન ઉપર આવી જાય. તમે જોજો, શૂલિભદ્રજી 12 વર્ષ સુધી કોષાને ત્યાં રહ્યા. સંયમ નહોતો લીધો એ પેલા કેટલા વર્ષ રહ્યા હતા? ગાઢ રાગ હતો એનો. એમને કોષા વગર ન ચાલે, કોષાને એમના વગર ન ચાલે. બંને વચ્ચે એટલી બધી પ્રીતિ, એટલી બધી પ્રીતિ. પણ જ્યાં છોડ્યું ને, અને પછી ચોમાસું, પહેલું જ ચોમાસું ત્યાં ગયા. અને ક્યાં રહ્યા? કોષાની ચિત્રામણ શાળામાં રહ્યા છે. ચિત્રશાળામાં, જ્યાં માત્ર શૃંગારનું વાતાવરણ. એક એક ચિત્રમાંથી શૃંગાર નીતરે. તમારા નબળા સંસ્કારોને ઉત્તેજિત કરી નાખે એવું સમગ્ર વાતાવરણ છે. અને સામે કોષા, જેના પ્રત્યે અત્યંત પ્રીતિ હતી, અને 12 વર્ષ જેની સાથે રહ્યા. શું હોય? એમણે એક મર્યાદા બાંધી દીધી હતી, તારે જે કરવું હોય એ કરવાનું, પણ આ લીટી ઓળંગવાની નહીં. બસ છૂટ હતી બધી. તારે જે ખવડાવવું હોય ખવડાવ, ખાઈ. તારે જે કરવાની, હું એમ નહીં કહું સામે લઈને બેસી. તારે નાટક કરવું છે કર, તારે નૃત્ય કરવું છે કર, તારે ભાવ ભંગી દેખાડવી છે બધું જ કર, પણ આ લાઈન ઓળંગતી નહીં. સામે રહીને જે કરવું. કેટલી મિનિટ ટકી શકાય? શૂલિભદ્રજી આખા 4 મહિના ત્યાં રહ્યા. કયું પરિબળ કામ કરી ગયું મને એમ કહો? કયું પરિબળ? તમે બરાબર સમજો. તમારો મોબાઈલ છે અને તમે ફોટો લેવો છે તમારે. ક્યારે ફોટો લઈ શકો તમે? તમે ક્લિક કરો ને તો જ ફોટો લઈ શકો. બાકી દેખાય ગમે તેટલું, અંદર આવે ખરું? તમે આમ પકડીને ઉભા રહો તો આવી જાય અંદર? ના આવે. ક્લિક કરો તો જ આવે. પાકું? બસ આ સાધના. એને બધું જ કર્યું એની સામે. શૂલિભદ્રજી એકે વાર ક્લિક ન કર્યું. એકે વાર ક્લિક ન કર્યું. મગજમાં આવે તો કઈ જાગે ને. એને મનમાં આવવા જ ના દીધું. એ આંખનો વિષય હતો, એ આંખનો જ રહ્યો. મન જોડાયું જ નહીં. એને ગમે તેટલા ગીત ગાયા, એ કાનનો વિષય બન્યા. મન એની સાથે જોડાયું જ નહીં. મનને એમણે જોડી દીધું હતું પરમાત્માની વાણી સાથે. અંદર તે જ ચાલતું હતું. શું ચાલતું હતું? એનું કવચ હતું.
એનું રક્ષા કવચ હતું પરમાત્માની વાણી. એટલો પ્રવાહ હતો કે આ બધી વસ્તુ અંદર આવી જ નહીં, ક્લિક થયું જ નહીં. 4 મહિના પસાર કરી નાખ્યા. કોશા શ્રાવિકા બની ગઈ, પણ સ્થૂલીભદ્રજી એક ક્ષણ માટે ચલિત નહોતા. શ્રાવિકા બનાવી દીધી એને, વ્રતધારી બનાવી એને. મન ઉપર ન લે તો માણસ ગમે તેવા ડુંગર પાર કરી જાય. અને એની સામે જુઓ, બીજા જ વર્ષે પેલા સિંહ ગુફાવાસી મુનિ આવ્યા, કેટલી મિનિટ લાગી? એ સમજી ગઈ કોશા કે આ સ્થૂલીભદ્રજીની સ્પર્ધા કરવા આવ્યો છે. પણ ધર્મ સમજી છે. શું સમજી છે? ધર્મ સમજાયો, હૈયે બેઠો છે. ભલે મહારાજે ભૂલ કરી, પણ એને સાચા રસ્તે લાવવું એ મારું કર્તવ્ય છે. હું શ્રાવક છું. એક ક્ષણમાં હું આટલું જ કહું છું. એમણે ક્લિક કરી નાખ્યું, પહેલે જ ક્ષણે ક્લિક થઈ ગયું. મનમાં તુમુલ જાગી ગયું. બહુ અઘરી સાધના છે. કોઈ પણ બોલી જાય, કોઈ પણ કંઈ પણ કહી જાય, સંભળાઈ જાય, સાંભળી લઈએ, ક્લિક નહીં કરતા. કદાચ પેલા સાંભળવાથી બચજો, કદાચ સંભળાઈ જાય તો ઘૂંટવાથી બચજો, વિચારવાથી બચજો. કદાચ વિચાર આવી જાય તો કોઈને કહેવાથી બચજો. શું કરી શકો એમ છો? બોલો, શું કરી શકો એમ? કહેવાનું બંધ કરી શકો એમ છો? ઘૂંટવાનું બંધ કરી શકો એમ છો? કે સાંભળવાનું બંધ કરી શકો એમ છો? હે? ના ના, તમે શું કરી શકો એમ છો અત્યારે? પહેલી શરૂઆત, કોઈ પણ વાત ગમે તે કહી ગયો હશે, મનમાં ગમે ક્યુરિયોસિટી થશે. હો, એને કહી દઉં, તેને કહી દઉં, ફલાણું કહી દઉં. આમ રહેવાય નહીં ઘણી વાર. પણ એટલો નિયમ કરો, સાંભળવા ન સાંભળવાનો નિયમ. પછી કોઈને પણ કોઈની નબળી વાત મારે પાસ કરવી નહીં. ક્યાં? ચલો, આટલું કરી શકો એમ છો? ગમે તેવી સાચી હોય, મારે કોઈ દિવસ કોઈની નબળી વાત ક્યાંય પાસ કરવી નહીં. થઈ શકે? તું રોકાણથી નથી કરી? એ માથું તો હલાવો કઈ, હા કે ના? હે? શું મુશ્કેલ? તમને બે માંથી એક પસંદગી આપવામાં આવે, કા આ છોડો કા ધર્મ છોડો. કેમ ધર્મ ન છોડો? ધર્મ તમે છોડી દીધો છે ભાઈ. તમે જયારે કોઈની નિંદા કરો છો ને, ત્યારે ધર્મ છોડ્યા વગર નિંદા થાય નહીં. ધર્મ છોડ્યા વગર અધર્મ થઈ જ ન શકે. ધર્મ છોડ્યા વગર એક ખોટો વિચાર ન થઈ શકે. આપણો એક એક ખોટો વિચાર, એક એક ખોટો વ્યવહાર, આપણો એક એક ખોટો શબ્દ ધર્મ છોડ્યા વગર ન થઈ શકે. શું ધર્મ ન છોડવું? બ્રહ્મા છો તમે, ચરવડો નથી છોડ્યો, સામાયિક તો છોડી જ દીધી છે. તમે વાટકી નથી છોડી ને મૂર્તિ નથી છોડી. ભગવાન તો છૂટી જ ગયા છે. છૂટી ગયા છે કે નહીં? મૂર્તિ પકડાઈ ગઈ છે, પરમાત્મા તો ક્યાંય દૂર છે આપણા. ધર્મ છોડ્યા વગર એક પણ ખોટું કામ થઈ શકે નહીં. ક્યારે થઈ શકે? કોઈકના માટે રાગ, કોઈકના માટે દ્વેષ, કોઈકના માટે ક્લેશ, કોઈકના માટે તિરસ્કાર, કોઈકના માટે નિંદા. ક્યારે થઈ શકે? ધર્મને વિદાય આપ્યા વગર ન થઈ શકે ભાઈ. કેમ ન છૂટે આપણા? કેમ ન છૂટે? સુણઃ સાંભળવા જેવું જ સાંભળ. ગાંઠે બાંધજો. પ્રેક્ટિસ કરવી છે. આ 4 શિખામણ છે ને, એક સાથે નહીં થાય. પેલા એકની પ્રેક્ટિસ કરો. મને ખબર છે આપડા ગયા પછી બધું તો બહુ સારું કીધું હતું, પણ તો શું કરવાનું શું? શ્રાવકની તો પ્રાર્થના જ રોજ વંદિતું. મેં કહ્યું હતું અહીં, ફરી વાર યાદ કરાવો. કેટલીક વાતો એવી છે વારંવાર ઘૂંટવાનું મન થાય. શું બોલો છો વંદિતુમાં? ચિરસંચિય પાવપણાસણી ભવસય સહસ્ર મહણીય જીણ વયણ વિણિગય કહાઈ બોલંતુ મે દિયહા.
રોજ વંદિતું બોલતો શ્રાવક પ્રાર્થના કરતો, આમ ગાથા બોલતો જાય ને ભીંજાતો જાય, બધી જ આલોચના કરે પેલા કયા કયા વ્રતો, કયા કયા અતિચારો, કેવા કેવા ભાવોથી મેં સેવન કર્યું છે એ બધાયનું પ્રાયશ્ચિત્ત ચાલે. અને પછી ખ્યાલ આવે કે આ બધું જ એટલા માટે થાય છે ભગવાન કે તમારી વાણીનો હું સહારો છોડી દઉં, હું તમને ભૂલી જાઉં છું માટે આ વ્રતોમાં અતિચાર લાગે છે, માટે દોષોનું સેવન થાય છે ભગવાન. પણ ભવ ચિર સંચીય પાવપણાસણી, પણ આ એક જ વસ્તુ એવી છે એની તાકાત એટલી મોટી છે. પ્રાર્થના કરે બોલંતુ મે દિયહા, પ્રભુ મારા આખા દિવસો તમારી કથામાં પસાર થાઓ, તમારી વાતોમાં પસાર થાઓ, તમારી વાતોના ચિંતનમાં પસાર થાઓ, મારે બીજું કાંઈ નથી જોઈતું. આટલા બધા દોષો મારાથી રોજ સેવાય. વંદિતું આમ બોલાય, જાગૃતિપૂર્વક બોલાય, કયું વ્રત ને કયા અતિચાર, કેવા કેવા ભાવોથી સેવીએ છીએ. સંસાર એટલો બધો અંદર બેઠો છે, એટલો બધો ઊંડો ઉતરી ગયેલો છે કે એના માટે હું ધર્મને ગૌણ કરી દઉં છું, પરમાત્માને ગૌણ કરી દઉં છું, મારા આત્માના હિતને ગૌણ કરી દઉં. બધું જ ગૌણ થઈ જાય છે. બસ સંસાર મુખ્ય થઈ જાય, શરીર મુખ્ય થઈ જાય, મારું મન મુખ્ય થઈ જાય, મારા સંબંધો મુખ્ય થઈ જાય. બસ આત્મા જેના માટે કંઈક કરવાનું છે એ જ સાવ ગૌણ ને ઉપેક્ષિત થઈ જાય. અને બોલતો 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 છેલ્લા તબક્કે આવે ત્યાં ચિરસંચીય પાવપણાસણી ભવસે સહસ્ર મહણીએ, અનંત અનંત જન્મોમાં એકઠા કરેલા પાપો છે ને એને તોડવાની તાકાત આ પ્રભુની વાણીમાં જ. હજારો હજારો ભવની સાધના પછી મળે છે આ. જીન વયણ વિનિક ગય કહાયમ, પરમાત્માના મોઢામાંથી નીકળેલી જે કથા છે, જે વાત છે, જે વાણી છે, બસ એના ચિંતનમાં, એના સ્મરણમાં, એને ઘૂંટવામાં બોલંતુ મે દિયહા, મારા દિવસો પસાર. સૂત્રો શીખો ને તો ખબર પડે કે કેવું અમૃત ભર્યું છે. આ શ્રાવકની પ્રાર્થના છે. શેમાં રમવું છે? દોષથી બચવું છે, પાપથી બચવું છે, મનને નબળું થતા બચાવવું છે. આ બધા જ વિકારો પજવે છે, આ બધા જ દોષો પજવે છે, રાગ અને દ્વેષ પજવે છે. કેમ? પરમાત્માની વાણી અને એનું અમૃત, એનું સિંચન નથી કર્યું ને માટે પજવે છે. એના સહારા વગર નહીં બચી શકાય. કોઈ માળા નથી રાગ દ્વેષથી બચાવે, કોઈ માળા નથી ક્લેશ અને કષાયથી બચાવે એવી. આ જ પુરુષાર્થ છે. 24 કલાક મેં આ પાર્શ્વનાથ ભગવાનના અઠ્ઠમ કર્યા ત્યારે મેં કહ્યું, કઈ થાય કે ન થાય, આખો દિવસ આ પ્રભુના નામમાં રહો તમે. કમ સે કમ આર્થ ધ્યાન ઓછા થશે, દુર્ધ્યાન ઓછા થશે, વિકલ્પો ઓછા આવશે, કર્મ ઓછા બંધાય. કોઈ કાલમમાં લઈ લો જેને ઘૂંટવામાં તમારો સમય પસાર થાય. શા માટે આપણે એકની એક વાત ઘૂંટીએ છીએ? શા માટે દુઃખી થઈએ છીએ? પેલો સર્કસ ચાલતું, એમાં જોકર પણ હોય, બધા વિદૂષક હોય, બધા જ લોકો બેઠા છે ચારે બાજુ. એ ખેલની વચ્ચે એક ઇન્ટરવેલ પડ્યો અને એમાં પેલો વિદૂષક આવ્યો અને એને એક જોક્સ કર્યો. જોક્સ કર્યો ને એટલે આખી જેટલા પ્રજા બેઠા બધા ખડખડાટ હસવા. બધા શાંત થયા એટલે ફરી વાર એનો એક જોક્સ કર્યો, ફરી હસ્યા. ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી વાર, કેટલી વાર હશે? પછી એક વખત એવો આવ્યો, 6-7 વખત કોઈ હસ્યું જ નહીં. પછી એ વિદુષકે બહુ સરસ વાત કે મેં એકનો એક જોક્સ તમને 5 વખત સંભળાવ્યો તો તમને એના ઉપર વારંવાર હસી નથી આવતું, તમે હસતા નથી. તો એકની એક વાત દુઃખની હોય એને ઘૂંટીને આખી જિંદગી દુઃખી કેમ થાય? આપણે એક હસવાની વાતમાં વારંવાર હસી નથી શકતા તો એક દુઃખની બાબતમાં વારંવાર દુઃખી કેમ થઈએ? શા માટે? શા માટે હું આ બધું ઘૂંટું? કોઈ કે 2 શબ્દ કહી દીધા, હવે ઘૂંટી ઘૂંટીને હું મારા મનને ઓર નબળું કેમ પાડી? કેમ આર્ત ધ્યાન કરું? કેમ સંકલેશ કરું? હું મારું અહિત કેમ કરી લઉં?
એને આટલું નથી બગાડ્યું જેટલું હું મારું બગાડી દઉં. પેલા કદાચ 2 શબ્દ ગયા, પણ એ પછીની પ્રોસેસ તો હું કરું છું. બગાડે છે કોણ? હવે કોઈક માણસ તમારા ઉપર આટલો કાદો નાખી ગયો, તમારા કપડા ઉપર ચોંટી ગયો, હવે લઈને શું મોઢે ચોપડો? ના, એ કાદવ તમે કાઢો, એને તો અહીંયા જ નાખ્યો, હવે મોઢે બી નાખું, હાથે બી લગાડું, પગે બી લગાડું, એવું કરો તો શું કરો? ક્યારે સાફ કરો? અઠવાડિયા પછી? ક્યારે? બોલો. તરત? ખરેખર કરવો જ પડે. બહારનો કાદવ સાફ કરવો પડે તરત, અંદરનો થતો નથી. કરતા નથી કે થતો નથી? ક્રિયા બદલો. આ થતો નથી ને થશે જ નહીં. કરતા નથી. આપ કેમ એને લઈને ફરીએ? તમે બધાને બતાડો ખરા, જો પેલો કાદવ નાખી, જો પેલો કાદવ નાખી, નો બતાડો. તરત શર્ટ બદલી આવો તમે, નહીં સારું લાગે. મય ઘૂંટો. પરમાત્માની વાણી અદ્ભુત તત્વ મળ્યું છે. આપણે ઘૂંટો ભાઈ, એને રટો, એમાં રમવા રહો. એક વાત સાંભળો, તમે કોકની સાથે વાત કરો ત્યારે બીજી 2 વાત થાય છે. 2 જણા વાત કરતા હોય, એમાં તમે ડબકું મૂક્યું એટલે પેલો એમ કે તું શાંતિ રાખ ને, જોયું, મને કહી દીધું, પણ તું બોલ્યો શું કરવા? આપણે 2 વાત કરતા હતા, એમાં વચ્ચે બોલ્યા, પછી પેલાએ કીધું કે શાંતિ રાખ, એટલે મને ખોટું લાગી. પણ પેલી ભૂલ તો આ છે કે હું વચ્ચે મારે બોલવું નહોતું જોઈતું અને હું બોલ્યો. ભૂલ હું કરું અને પછી દુઃખી પણ હું થાઉં. બરાબર સમજજો. સુણઃ સોમાય, સાંભળવા જેવું જ સાંભળજો. જે તમારા આત્માને ઠારે, શાંત કરે, સ્વસ્થ કરે. ગમે તેવી પરિસ્થિતિ બની હોય અને તમારા મનમાં સંકલેશ હોય, સંતાપ હોય, હું ગેરંટી સાથે કહું, એકવાર કોઈક સારું પુસ્તક લઈને બેસી જજો, કોઈક સારી વાત સાંભળવા બેસી જજો, તમારા મનના સંતાપ શમી જશે, તમારા સંકલેશ શમી જશે, તમને શાંતિનો અનુભવ થશે. પણ આ તાકાત માત્ર ને માત્ર પ્રભુની વાણી. તો આ છે પહેલી શિખામણ, સુણઃ સુવમ. બીજી શિખામણ છે પ્રશંસઃ પ્રશંસનિજ્જાય. પ્રશંસા કરવા યોગ્ય હોય એની પ્રશંસા કરે છે. 4 છે, 4 વિશે વિચારવાનું છે. વિશેષ શું સ્વરૂપ છે? ગ્રેતિકા મહાવીર ચરણે પડ્યો માધુ